ભારત સરકાર દ્વારા બેન્કિંગ એમેન્ડમેન્ટ એક્ટ 2025ના સુધારા હેઠળ સમગ્ર ભારતમાં જે સહકારી બેન્કો આવેલી છે એ બેન્કોમાં સતત 10 વર્ષથી ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હોય એવા વ્યક્તિને તાત્કાલિક અસરથી નવા સુધારા હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરી આવતા તાત્કાલિક અસરથી દૂર કરવાનો પરિપત્ર કેન્દ્ર સરકારના અને રાષ્ટ્રપતિના વટહુકમના અનુસંધાનમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્ર 15/4/2025 પછી તાત્કાલિક અસરથી એનો અમલ કરાવવાનો હોય છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લા અને સુરત શહેરમાં ઘણી એવી બેન્કો આવેલી છે કે બેન્કોના ડિરેક્ટરો હાલમાં પણ 10 વર્ષ પછી પણ સતત એ બેંકની બોર્ડની મિટિંગમાં હાજર રહે છે અને વહીવટી બાબતના નિર્ણયો હોય કે અન્ય બેંકની જે અકસ્યાતો છે એમાં ખર્ચ કરીને ગ્રાહકોના હિતને જોખમાય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. સમગ્ર બાબતમાં સુરત જિલ્લાના રજિસ્ટ્રારની જે જવાબદારી છે કે સરકારના પરિપત્રનો એમણે અમલ કરાવવાનો હોય છે, પરંતુ એ આંખે પાટા બાંધીને એ પોતે પણ આ બેંકના ડિરેક્ટરોની સાથે મેળાપીપણામાં આવી પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સુરતમાં 1-2 બેંકના ડિરેક્ટરો સિવાય આજે પણ સુરતની સુરત મર્કન્ટાઇલ બેંક હોય, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, વરાછા કોઓપરેટિવ બેંક હોય, પ્રાઇમ કોઓપરેટિવ બેંક હોય કે અન્ય ઘણી એવી બેંકોના ડિરેક્ટરો છે કે જેમણે આજે પણ રાજીનામા આપ્યા નથી કે લેવામાં આવ્યા નથી. એ સમગ્ર બાબતમાં તાત્કાલિક અસરથી એનો અમલ થાય અને જે લોકો 15/4/2025 પછી જે કોઈ બોર્ડની મિટિંગમાં હાજર હોય કે જે કોઈ પણ પ્રકારના નિર્ણય કરવામાં આવ્યા હોય કે ઠરાવો કરવામાં આવ્યા હોય, આ ઠરાવો કાયદેસર રીતે દૂર થવા જોઈએ. એ મિટિંગના એજન્ડામાં પણ જે કંઈ નક્કી કરવામાં આવ્યું એ એજન્ડા પણ દૂર થવા જોઈએ અને જે કોઈ ખર્ચ બેંકની ઉપર કરવામાં આવ્યો છે એ બેંકનો ખર્ચ પણ એ વસૂલાત કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો સુરત શહેરના અને લોકોના હિતમાં મેં તાત્કાલિક અસરથી પત્ર લખીને વિનંતી કરી છે. અને માન્ય રિઝર્વ બેંકના ગવર્નરશ્રી હોય, ગુજરાત સરકારના સહકાર સચિવ હોય કે ગુજરાત રાજ્યના સહકારી મંત્રીઓ બેંકને લગતા મંત્રીના રજિસ્ટ્રારશ્રીને તાત્કાલિક અસરથી આવા પગલાં લેવા માટે સુરતના અને સમગ્ર ગુજરાતના બેંકોના ખાતેદારના હિતમાં નિર્ણય કરવા માટેની મેં અપીલ કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના સહકાર વિભાગના અધિકારીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે એવી માંગણી કરતો પત્ર મેં લખ્યો છે.